ઓણ તો ઘઉં હારા થયા છે. એટલે ઓય આ હું કરીશ? બાપા આમાં કોક ડબકા છે, એમાં કાંઈ વળશે નહીં, એટલે કીધું આ કપા કાઢીને ઘઉં વાવી દેવી. ઘઉં વાવો હોય તો વાવજે, બાકી આમાંથી કઈ ભૂમડું રહેવું ન જોઈએ. આ ઝીંડવારિયા ને ખોલીને ભેગા કરી લેજે. મારા બેટાઓને કઈ ખબર પડે નહીં, મંડાઈ ગયા છે. ઓણ કપાના ભાવ રહેવાના છે. એટલે આ હું વૈદ્યા કરે છે? આ બપોર થયો હજી પોતરા નથી ડળી રહ્યો, હજી ઘણાય કામ છે. પણ હું બાપા નનકાને જ્યારે હોય ત્યારે ઘસકેવા રાખો છો, શાંતિ રાખતા હો. તારે તો કઈ ખેતી કામ કરવું નથી, બધું અમારે જ કરવાનું હોય. સાનો માનો બેહ ને એક આ ઢોર ખાતા નથી એટલું તો બગાડે છે. પણ બાપા એવી બળતરા શું કરો છો? ઘાસ કાપવાનું મશીન લઈ લ્યો ને. હા તમારે તો કહી દેવું છે, બધું લઈ લ્યો ને. લેવું તો બધું મારે છે, પણ લેવા જવાની નવરાઈ હોવી જોઈએ ને. અને મોંઘું કેટલું આવે છે? અરે બાપા આપણે ક્યાંય જવાની જરૂર નથી, ટેકનોલોજીનો જમાનો છે. મોબાઈલમાં કૃષિ રત્ન એપ ડાઉનલોડ કરી લ્યો એટલે બધું આયા જ મળી જાય. અરે બાપા આ એપમાં પાવર વીડર, ઝટકા મશીન, સાપ કટર, તે એમ કે ને ખેતીને લગતા તમામ સાધન મળી જાય. ઈ પાછા સસ્તા ભાવમાં હો. લે આમાં તો ખેતીને લગતા સમાચાર, યાર્ડના ભાવ બધું આવે. હે આ બાપા ભીખા કાકા ને વાડિયા ફોન કરી દેજો ને 2 મજૂર મોકલે, આ માંડવી યાર્ડમાં લઈને જવું છે. અરે યાર્ડમાં જવાની જરૂર નથી, આ એપમાં તારે જે પાક વેચવો હોય ને એ વેચી શકીશ. સારો ભાવે મળશે અને ઘરે બેઠા વેચાઈ જાય છે. તો આ કૃષિ રત્ન એપ ખેડૂતો માટે બહુ કામની હે. હવે ખેડૂતોને મૂંઝાવાની જરૂર નથી, આ એપમાં હજી ઘણું બધું આવે એમ છે. તો હા ખેડૂત મિત્રો, કૃષિ રત્ન એપ ડાઉનલોડ કરો અને ખેડૂત તરીકે રજીસ્ટર કરો. જો વેપારી મિત્રોને ખેડૂત પાસેથી સીધી પાકની ખરીદી કરવી હોય તો કંપની તરીકે રજીસ્ટર કરો. તો ખેડૂત મિત્રો, મેં તો કૃષિ રત્ન એપ ડાઉનલોડ કરી લીધી છે. તમારે કોની રાહ છે? તો આજે જ કરો કૃષિ રત્ન એપ ડાઉનલોડ.